અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કાર્યકર બહેનો, સૌથી પહેલાં તો સૌને નમસ્કાર. અને આપણા સૌના દક્ષિણામૂર્તિ દેવને પ્રણામ. આજે હું તમારી પાસે આપણે જે પ્રાર્થના બોલીએ છીએ એ સમજાવવાનો છું, પણ એ પહેલાં કેટલીક વાત મારે કરવી છે. આમ તો આ પ્રાર્થના સમજાવવાનું એ 2-3 દિવસનું કામ છે, પણ એને જરાક જુદું રૂપ આપવાનું મને મન થયું છે, એટલે એ રીતે આપણે ચાલીશું. તો મારે જે પહેલાં થોડીક વાત કરવી છે તે એ કે આમ તો લગભગ 1 મહિના પહેલાં વાત આવી હતી કે પ્રાર્થના સમજાવવી જોઈએ, પણ પછી મારે જવાનું થયું અને પછી હું આવ્યો ત્યારે અહીંયા પ્રવાસને એવું હતું એટલે ઠેલાતું ગયું. પણ પછી ગયા રવિવારથી નક્કી કર્યું હતું કે આ મંગળ બુધ એ કામ કરીશું, એટલે આજે આપણે એ રીતે ભેગા થયા છીએ. આપણી પ્રાર્થનાની એક વિશેષતા છે, આમ તો 2-3 વિશેષતા છે, પણ એક જે તમારા સૌના ધ્યાન ઉપર પહેલી મૂકવી જોઈએ તે એ છે કે આપણી પ્રાર્થના છે તેમાં સર્વધર્મ સમભાવ વ્યક્ત થાય, સર્વધર્મ આદર વ્યક્ત થાય એવી રીતે એ પસંદ કરી છે. એટલું જ નહીં, જૂના આપણા પૌરાણિક સાહિત્યમાંથી પણ લીધું છે અને સાવ આધુનિક 20મી સદીનું પણ એમાં લેવામાં આવ્યું છે. એટલે યુગોને પણ એક કરવાનો પ્રયત્ન કર્યો છે, સમયને પણ એક કરવાનો પ્રયત્ન કર્યો છે, ધર્મને પણ એક કરવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે ધર્મ કોઈ એક રિલિજનની વાત નથી, એ બધાથી ઉપર એક ધર્મ છે. એ ધર્મને સમજવાનો દરેક ધર્મ પોતાની રીતે કરે છે, ઈશ્વરને સમજવાનો પણ દરેક ધર્મ પોતાની રીતે પ્રયત્ન કરે છે. તો એ વસ્તુનો અહીંયા આપણે સ્વીકાર કરીએ છીએ. એટલે આપણી પ્રાર્થનામાં ગુજરાતીમાં જે 9મો શ્લોક છે અથવા તો 9મી કડી છે એ બધા ધર્મોનો એમાં ઉલ્લેખ આડકતરો આવી જાય છે કે બધા પ્રયત્નો અથવા તો આપણા બધા પ્રણામ છે તે આખરે તો એક જ જણને પહોંચે છે. એટલે બધાના પ્રણામ એટલે દરેક ધર્મનો પ્રયત્ન એ આખરે એક જ વસ્તુ તરફ છે. ભગવાન પણ એ છે, ગોડ પણ એ છે, અલ્લાહ પણ એ છે, એમાં ભાવ છે. અને એમાં 10મો જે શ્લોક છે તે કુરાનમાંથી લેવામાં આવ્યો છે. થોડોક અંશ મને ચોક્કસ ખબર નથી કયો એ બાઇબલમાંથી લેવામાં આવ્યો છે, થોડું ભાગવતમાંથી લેવામાં આવ્યું છે, થોડું મહાભારતમાંથી લેવામાં આવ્યું છે, છેલ્લે ટાગોરની રચનામાંથી લેવામાં આવ્યું છે. આમ અનેક રીતે એક સમન્વય આ પ્રાર્થનામાં આપણે કર્યો છે અને એ આખી તૈયાર બુચભાઈએ કરેલી છે અથવા તો બુચભાઈની દોરવણી નીચે એ તૈયાર થઈ છે. આમ તો સંતબાલજીની બહુ સરસ પ્રાર્થનાઓ છે સર્વધર્મ સમભાવની, એ ક્યાંક બોલાતી હોય છે, પણ આપણે આવો સમન્વય કરીને બધા સાહિત્યને, બધા યુગને, બધા ધર્મને સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વિશેષતાઓ છે એની અત્યારે હું ચર્ચા નહીં કરું.
કારણ કે આપણે જે કામ મહત્વનું છે એમાં પહેલાં જવું છે. પણ હું આખી પ્રાર્થના સમજાવવાનો નથી. સંસ્કૃત જે 3 શ્લોકો છે એ સમજાવીશ, અને આવતીકાલે બીજા 3 સંસ્કૃત શ્લોકો જે આપણી સાથે સંકળાયેલા છે એ સમજાવીશ. પણ તમે આટલું કરી શકો તો કરજો કે એક પ્રાર્થના શા માટે હોવી જોઈએ એ વિશે વિચાર કરજો. પ્રાર્થનાની જરૂર શું? ગાંધીજીએ કીધું છે કે મારી પ્રાર્થનાનો જવાબ ભગવાને કોઈ દિવસ ન આપ્યો હોય એવું બન્યું નથી. બેચરદાસ શાહ નામના એક ગાંધીજીના અનુયાયીએ ઘણાને એક પ્રશ્ન પૂછ્યો હતો, એ નાના ભાઈને પણ પૂછ્યો હતો કે આપના જીવનમાં પ્રાર્થનાનું સ્થાન શું? તો નાના ભાઈએ કહ્યું હતું કે પ્રાર્થના વગર મને જીવન લુખ્ખું લાગે છે. તો આ પ્રાર્થનાનો મહિમા છે. આપણે તો ઘણા નાના માણસો છીએ, પણ શા માટે પ્રાર્થના કરવી જોઈએ એ વિશે વિચાર તો કરી શકીએ. આપણે કંઈક સૂઝે તો ખરું અવશ્ય. તો એ વિચાર કરજો કે પ્રાર્થના શા માટે કરવી જોઈએ, અથવા શા માટે કરીએ છીએ. તમે પરીક્ષા વખતે ઘણી પ્રાર્થના કરતા હશો, તો એ પણ વસ્તુ તમે જરાક તાજી કરીને એની વિશે પણ વિચાર કરી શકો. તો એક આ કરજો. બીજું, પ્રાર્થનાનો વિષય કયો હોય છે? આટલા બધા અહીંયા આપણે 12-13 કડીઓ છે અહીંયા આપણી સામે, તો એમાં શું છે? કંઈક વિષય તો હશે ને. આટલું બધું દરેક કડીમાં 2-2, 3-3, 4-4 લીટી છે. આટલું બધું લખાણ, આટલું બધું પદ્ય, એમાં શું હોઈ શકે? પ્રાર્થનાનો વિષય શું હોઈ શકે? વિચાર કરજો. અને ત્રીજું, અહીંયા જે ગુજરાતી કડીઓ છે જે હું સમજાવવાનો નથી, એ તમે વાંચજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. આજની આપણી વાત પછી તમને થોડી દિશા પણ મળશે. અને પછી એ સમજજો. એમાં કંઈક પૂછવા જેવું હોય તો કોઈ પણ અધ્યાપકને પૂછજો, મને પૂછજો. પરસ્પર એના અર્થઘટનની કે વિશેના પ્રશ્નોની આપ-લે કરજો. પણ એમાંથી સમજવાનો જાતે પ્રયત્ન કરો અને પછી પૂછો. તો મને લાગે છે કે એ બધી ગુજરાતી જે પંક્તિઓ છે એ તમે તમારી મેળે સમજી શકશો. તો એ સારું છે. એટલે આટલું તમને સોંપવાનું મને મન થયું છે, એટલે મેં તમને કહ્યું. નિરંજન ભગતે એકવાર કહ્યું હતું કે કવિતાનું પુસ્તક તમે ખોલો, પછી એમાં જે 10-12 પંક્તિઓ હોય કે વધારે પંક્તિઓ હોય, એમાં કવિતા હોય છે એના કરતાં એ પાનામાં જે કોરું હોય છે એમાં કવિતા વધારે હોય છે. સરસ કહ્યું હતું એમણે. એમ ભગવાન વિશે વાતો કરવા કરતાં ભગવાનને સ્મરીને શાંતિથી બેસવામાં ઘણું મળે છે. એટલે તમારી પાસે હું થોડીક વાતો કરીશ, પણ એમાંથી આ બધું તમે જરાક જુઓ, વિચારતા થાવ અને તમારી રીતે એને સમજવાનો પ્રયત્ન કરો, તો કદાચ એ વધુ ઠીક થશે, વધુ આપશે આપણને સૌને. તો આટલી વાત કરીને
આજે હું તમારી પાસે આપણી પ્રાર્થનાના પહેલા 3 શ્લોકો સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલો શ્લોક છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. આપણે ત્યાં વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણો છે, આરણ્યકો છે, આ બધા આપણા પૌરાણિક સાહિત્યના નામ છે. એમાંથી ઉપનિષદમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે અને ઈશ ઉપનિષદ અથવા ઈશોપનિષદ એ નામના ઉપનિષદમાંથી નાનું ઉપનિષદ છે, 18 શ્લોકનું કદાચ, એમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. એનો પહેલો શ્લોક આ છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. શું કહેવા માંગે છે? ઉપનિષદ તો તત્વજ્ઞાનનો ભંડાર છે. ક્યારેક વાર્તા થકી, ક્યારેક વર્ણન થકી, ક્યારેક તત્વજ્ઞાનને ઉપસાવીને, તો ક્યારેક ઉદાહરણ થકી એ આપણને ઘણી વાતો સમજાવે છે. તો અહીંયા એ શું કહે છે? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશા એટલે ઈશ, ઈશ એટલે ઈશ્વર, વાસ્યમ એટલે વસે છે, ઇદમ સર્વમ આ બધે જ ઈશ્વર વસેલો છે. આ સર્વ સ્થળે, સર્વ જગ્યાએ ઈશ્વરનો વાસ છે. કણે કણ કે હવાનું કણ પણ ઈશ્વર વગરનું નથી. જેમ આ ખંડમાં એકેય એવી જગ્યા નહીં હોય કે જ્યાં હવા નહીં હોય, એમ આખી સૃષ્ટિમાં, આખા બ્રહ્માંડમાં કોઈ એવું સ્થળ નથી, કોઈ એવી જગ્યા નથી, કોઈ એવી વસ્તુ નથી જ્યાં ઈશ્વર ન હોય. આપણે જાણીએ છીએ કે 300 માઇલે હવામાન નથી, એટલે એ પછી હવા બધે ન હોય, પણ ઈશ્વર તો એ પછી પણ બધે હોય. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જે કાંઈ, યત્કિંચિત એટલે આ જે કાંઈ, જગત્યામ જગત, જગત અને અજગત છે, તેમાં બધે જ ઈશ્વરનો વાસ છે, ઈશ્વર વસેલો છે. જગત અને અજગત એટલે શું? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનું જગત. આંખે દેખાય એવું અને આંખે ન દેખાય એવું. પછી જળ અને ચેતન બંને પ્રકારનું જગત. આપણી અંદર, આપણી બહાર, સર્વત્ર. જગત્યામ જગત એટલે આમ. તો આમ આ પહેલી પંક્તિ પહેલા શ્લોકની, ઈશોપનિષદના પહેલા શ્લોકની ને આપણી પ્રાર્થનાના પહેલા શ્લોકની પંક્તિ પહેલી આમ કહે છે કે આ જગત જે કાંઈ દેખાય છે તમને, સ્થૂળ અને સૂક્ષ્મ, જીવંત અને નિર્જીવ, અંદર અને બહાર, એ આખા જગતમાં કોઈ પણ અપવાદ વગર સર્વત્ર ઈશ્વરનો વાસ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. પછી શું કહે છે? તેન ત્યક્તેન ભુંજીથા. તેથી, તેન એટલે તેથી, ત્યક્તેન ત્યાગીને, ભુંજીથા ભોગવ,
તેથી તું આ જગતને અથવા તો તારી પાસે જે કંઈ ભોગવવાનું છે તેને ત્યાગીને ભોગવ. ત્યાગીને ભોગવ એટલે પેલા ત્યાગ ને પછી ભોગવ એવું ના, એમ નહીં. ત્યાગ દ્વારા ભોગવ. ત્યાગ દ્વારા ભોગવ એટલે શું? તો જેમ માં થોડુંક અન્ન હોય તો પોતાના સંતાનને જમાડીને રાજી થાય છે, અને એ અન્નથી વધુ એ અન્ન ખાધા વગર એને લોહી ચડે છે. એવા પ્રકારનો ત્યાગ. ત્યાગ દ્વારા ભોગ. ત્યાગ કરીને તમે ભોગવો. એટલે ત્યાગ પછી ભોગ એમ નહીં, પણ ત્યાગ દ્વારા જ ભોગ. એટલે એમાં કોઈ દિવસ પરિસ્થિતિ બદલાવાની નથી, એ જ રહેવી જોઈએ. પણ તમે વસ્તુ છોડો એમાં જ તમને એટલો સંતોષ થાય કે તમે જાણે એ ભોગવી છે. અથવા તો તમે જેને માટે છોડો છો એને એનું જે એમાંથી જે મળે છે એ જ તમારો ભોગ. એક સરસ વાર્તા છે સાચો યજ્ઞ. એ ક્યારેક વાંચી જવા જેવી છે. એક બ્રાહ્મણ પરિવાર બહુ ગરીબ છે, પણ એનો એક નિયમ છે કે અતિથિ ઘરે આવે તો એને જમાડવાનો. અને ભગવાન એને ત્યાં ઉપરા ઉપર 7 દિવસ આવે છે અને આવીને બધું જ ખાઈ જાય છે. પતિ પત્ની, એનો દીકરો ને પુત્રવધુ આટલા ભૂખ્યા રહે છે. પુત્રવધુ માતા બનવાની છે થોડા વખતમાં, એટલે એને તો પોષણ જોઈએ છે. દરેકનો પડ્યો હોય છે. એટલે પેલો પુરુષ છે પોતાનો પડ્યો આપે, પછી ગૃહિણી પોતાનો પડ્યો આપે, પછી દીકરાનો પડ્યો આપે, છેલ્લે પુત્રવધુનો પડ્યો આપે. તો પેલો સાધુ તો આનંદથી એ લઈ લે છે, સ્વીકારી લે છે કે હલાવો, અને ખાઈ જાય છે 7 દિવસ. પણ 7 દિવસ આ લોકો ભૂખ સહન કરે છે ને કાંઈ બોલતા નથી. એટલે 7મે દિવસે ભગવાન પ્રગટ થાય છે કે તમારી સાધના, તમારો યજ્ઞ, તમારી તપશ્ચર્યા સાચી છે. તો આ ત્યાગ અને એનો ભોગ, ખવડાવીને ખુશ થવું, આપીને તૃપ્ત થવું, એવો ત્યાગ, એવો ભોગ તું કર. એમ આપણને આ ઉપનિષદ કહે છે. તેન ત્યક્તેન ભૂંજીથા મા ગૃધ. મા એટલે નહીં, ગૃધ એટલે ઝૂંટવી લે માં. કદાચ મેં પૂરી તપાસ નથી કરી, પણ ગીધ શબ્દ આ ગૃધ ઉપરથી આવ્યો છે. મા ગૃધ, ઝૂંટવી લે માં. કસ્યસ્વિત ધનમ, એના 2 અર્થ થાય છે. કોઈનું ધન ઝૂંટવી લે માં, અને બીજો અર્થ એ થાય છે કે ધન ઝૂંટવમાં એ ક્યાં કોઈનું છે, બધું ઈશ્વરનું છે. બધા ઈશ્વર છે, પછી મારું તમારું કોઈનું કાંઈ નથી. એટલે તું તો કેવળ એ વસ્તુની રખેવાળી કરવાનું નિમિત્ત છો, એ વસ્તુને વાપરવાનું નિમિત્ત છો, જે હો તે. પણ એમ માનીને ચાલ, અને બધું ઈશ્વરનું છે એમ માનીને કોઈનું ઝૂંટવુંમાં અને ત્યાગ દ્વારા ભોગવો. કે મારું ક્યાં છે, લ્યો તમે લ્યો.
આમ કહીને આખી સૃષ્ટિમાં બધું જ ઈશ્વરમય છે, બધું ઈશ્વરનું છે, અને એટલે ઈશ્વરનું જ બધું ગણીને જીવવાની, વાપરવાની, રહેવાની શીખ આપણને આ શ્લોક આપે છે. બીજો શ્લોક, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વમ પૂષણ અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટયે. આ પણ ઉપનિષદ, ઈશોપનિષદનો જ શ્લોક છે, 15મો શ્લોક છે. મેં કહ્યું ને કે 18 શ્લોકનું એ ઉપનિષદ છે, આ 15મો એનો શ્લોક છે. આ શ્લોક શું કહે છે? હિરણમયેન, સોના વાળું, સોનાનું, હિરણ એટલે સોનું, સોનાનું, પાત્રેણ ઢાંકણ, વાસણ, સત્યસ્યાપિ હિતમ મુખમ, સત્યનું મુખ અપિહિત ઢંકાયેલું છે. સોનાના પાત્ર દ્વારા સત્યનું મુખ ઢંકાયેલું છે. સંપત્તિ, સત્તા, રૂપ, બીજી એવી સમૃદ્ધિ જે કંઈ છે તે બધું આ સોના શબ્દમાં આવી જાય છે. સોનું એક પ્રતીક છે, ભૌતિક સંપત્તિનું એ પ્રતીક છે. તો ઉપનિષદનો આ શ્લોક કહે છે કે સત્યનું મુખ, જે સાચી વસ્તુ છે, જે સનાતન છે, એનું મુખ આવી ભૌતિક વસ્તુથી ઢંકાઈ ગયું છે અને કોઈને એની ખબર પડતી નથી. સત્ય શું છે? ઈશ્વર. ઈશ્વર એક સત્ય છે. સત્ય એ જ પરમેશ્વર, એમ ગાંધીજીએ કીધું, ને પરમેશ્વર એ જ સત્ય, એમ આપણું તત્વજ્ઞાન કહે છે. એક સત્ય છે, બીજો કોઈ સત્ય નથી. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એમ શંકરાચાર્ય કહ્યું. તો આ સત્ય એટલે કે ઈશ્વર, એનું મુખ ભૌતિક વસ્તુઓથી ઢંકાઈ ગયું છે. આપણને ભૌતિક વસ્તુ પહેલી દેખાય છે અને એની પાછળ એનું જે મૂળ તત્વ છે એને આપણે ભૂલી ગયા છીએ, એને જોઈ શકતા નથી. તો શું કહે છે? સોનાના પાત્ર વડે ઈશ્વરનું, સત્યનું મુખ ઢંકાયું છે. તે, તત એટલે તે, ત્વમ એટલે તું, પૂષણ એટલે સૂર્ય. સૂર્ય, હે સૂર્ય, તું તે ઉઘાડું કર. અપહિર્તમ, અપાવૃણું, આવરણ દૂર કર. અપાવૃણું એટલે આવરણ દૂર કરવું, અપાવરણ કરવું. હે સૂર્ય, જો આ ઉપનિષદ કાળમાં સૂર્યને મુખ્ય દેવ ગણવામાં આવતો હતો અને એનું નામ છે પૂષણ. પૂષણ એટલે પોષણ આપનાર, પોષણ કરનાર. વિનોબાજીએ સૂર્યને જ્ઞાની કહ્યો છે, સંન્યાસી કહ્યો છે. કયા અર્થમાં? તો કે સંન્યાસી એવો હોય છે જે કશું કરે નહીં છતાં એનું હોવું જ ઘણું કરે. તો સૂર્ય એવો છે, કશું કામ કરતો નથી. આપણે કહીએ છીએ કે ઉગે છે ને હાથમાં છે, પણ હકીકતમાં એવું કંઈ નથી. તો છે, પણ એના હોવાથી જ કેટલું બધું થાય છે. આખી સૃષ્ટિ પોષાય છે.
તો પોષણ આપનાર હે સૂર્ય, તું તેને અપાવૃણ કર, દૂર કર એ સોનાના ઢાંકણને. કારણ કે અમારી તો શક્તિ નથી, અમે તો કંઈ દેખાતું નથી, અમને કંઈ ખબર પડતી નથી. તું એને દૂર કર. શેને માટે? સત્ય ધર્માય દૃષ્ટયે. જે લોકો સત્યને અને ધર્મને માર્ગે ચાલવા ઈચ્છે છે તેને આ સત્યના દર્શન થાય. એ માટે હે સૂર્ય, તું એ ઢાંકણ લઈ લે. હિરણ્મયેન પાત્રેણ સત્યસાપી અતિ ઇદમ મુખમ તત્વમ પૂષણ અપાવૃણું સત્ય ધર્માય દૃષ્ટયે. આ બીજો શ્લોક છે. ત્રીજો શ્લોક કઠ ઉપનિષદનો છે. એ 38 શ્લોકોનું ઉપનિષદ છે અને એમાં એક આખી વાર્તા છે નચિકેતાની. અને નચિકેતાના પ્રશ્નના ઉત્તરમાં યમરાજા એને સમજાવે છે. એ આ શ્લોક છે. તેનો આ 33મો શ્લોક છે. શું છે શ્લોક? અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. ભગવાનનું રૂપ કેવું છે એ સમજાવે છે યમરાજા નચિકેતાને. શું કહે છે? અગ્નિર્યથૈકો, અગ્નિ જેમ ભુવનમ પ્રવિષ્ટો, આ સૃષ્ટિ ઉપર, ભુવન એટલે આ સૃષ્ટિ ઉપર પ્રવિષ્ટો પ્રવેશે છે, દેખાય છે, રૂપ ધારણ કરે છે. કેવું? રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. જે વસ્તુ હોય એવું એ રૂપ ધારણ કરે છે. છાણું હોય તો છાણા જેવો લાગે છે, લાકડું હોય તો લાકડા જેવો લાગે છે, લોખંડનો રસ હોય તો એની જેવો લાગે છે, અગરબત્તી હોય તો એની જેવો લાગે છે, દીપ હોય તો એની જેવો લાગે છે. એનો ઘાટ કેવો છે? જે વસ્તુમાં એ હોય એવો. કેટલું સરસ ઉદાહરણ છે. કેટલું આ લોકોએ વિચાર્યું છે. ઋષિ મુનિઓની આ રચના છે. અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટો રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. જેવી રીતે આ સૃષ્ટિ ઉપર અગ્નિ પોતે જે વસ્તુમાં પ્રવેશ કરે એના સ્વરૂપે દેખાય છે. અગ્નિ વિરલ વસ્તુ છે જેને જથ્થો નથી કોઈ દિવસ. વિચાર કરજો, જથ્થો હોય ન હોય. એકમાત્ર એવી વસ્તુ જેને જથ્થો નથી. એક નાનો દીપ હોય તો એટલો અગ્નિ, દીપ માળ હોય તો એટલો અગ્નિ, મશાલ હોય કે કંઈક બીજો મોટો અગ્નિ પ્રગટાય હોય તો એટલો અગ્નિ. એમાંથી જ થઈ શકે. મહાવીરને કોઈકે પ્રશ્ન પૂછ્યો કે આ દીવો બળે છે એમાં શું બળે છે? તેલ બળે છે કે વાત બળે છે? ત્યારે મહાવીરે સરસ જવાબ આપ્યો હતો, એમાં જ્યોત બળે છે.
બીજું કંઈ નથી. તો આ અગ્નિ મૂળ વસ્તુ છે સૃષ્ટિની. તમે જાણો છો, પૃથ્વી જેમાંથી જન્મી એ સૂર્ય અગ્નિનો ગોળો જ છે. બીજા તારાઓ એકલો અગ્નિ જ છે. વાયુ અને અગ્નિ, બળતો વાયુ. આ આખા બ્રહ્માંડનું મૂળ તત્વ એ છે. અને ઈશ્વર માટેનું ઉદાહરણ પણ એ જ છે. ઈશ્વરને સમજવો હોય તેનું ઉદાહરણ પણ એ જ છે કે અગ્નિ જેમ આ સૃષ્ટિ ઉપર પોતે જેમાં હોય એવા રૂપે, એવા ઘાટે, એવા આકારે આપણને દેખાય છે, તેમ એક જ તથા એકમાત્ર તે, એક જ તથા એટલે એકમાત્ર તે, એક જ છે ઈશ્વર, સર્વભૂતાંતરાત્મા. બધા ભૂતોમાં એ જે પરમાત્મા છે તે બધા ભૂતોમાં એટલે કે બધી જ ભૌતિક વસ્તુઓમાં રૂપમ રૂપમ, એ બધી જ ભૌતિક વસ્તુઓમાં એ ભૌતિક વસ્તુના રૂપ જેવું જ રૂપ ધારણ કરીને ત્યાં હોય છે. બાળકમાં બાળક જેવો, માતામાં માતા જેવો, સંન્યાસીમાં સંન્યાસી જેવો, ભક્તમાં ભક્ત જેવો, નદીમાં નદી જેવો, તીર્થમાં તીર્થ જેવો, શિવલિંગમાં શિવલિંગ જેવો. આમ ઈશ્વર છે તે પેલા અગ્નિની જેમ એક જ ઈશ્વર, જેમ અગ્નિ એક જ છે એમ એક જ ઈશ્વર બધા ભૂતોની અંદર એ પરમાત્મા એ વસ્તુના આકારમાં ત્યાં છે, પણ ત્યાં છે જ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એને આપણે જોડી દેવાનું છે. સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. દરેકનું જે રૂપ છે, દરેકનો જે આકાર છે, દરેકનો જે ઘાટ છે, દરેકનું જે સૌષ્ઠવ છે એમાં એ છે. અને પ્રતિરૂપો બહિશ્ચ એટલે પ્રતિરૂપ એની અંદર જ એ રૂપે છે અને પાછો બહિશ્ચ એની બહાર પણ છે. ઈશ્વર દરેક વસ્તુમાં એના ઘાટ જેવા રૂપે છે અને એની બહાર પણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એટલે કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે એ વાત પછી અહીંયા આ રીતે એને કરી દીધી. તો આમ આ 3 શ્લોકો આપણને ઈશ્વર આ સૃષ્ટિમાં ક્યાં ક્યાં છે એ સમજાવે છે. આ બધી સૃષ્ટિ કોની છે એ સમજાવે છે. આપણે કશું કરી શકીએ એમ નથી. એની મદદથી જ આપણને સત્યનું દર્શન થશે એ વાત પણ સમજાવે છે. અને એક ઉદાહરણથી ઈશ્વરનું સ્વરૂપ આ સૃષ્ટિમાં કેવું છે એ સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે. આવી રીતે આ 3 શ્લોકોનો અર્થ છે. આવતીકાલે એવા 3 શ્લોક લેવાની મારા મનમાં ગણતરી છે કે જે આપણી સાથે વણાયેલા છે પણ આપણે પ્રાર્થનામાં બોલતા નથી. એક તો ભોજન મંત્ર, જે તમે બોલો છો કે નહીં મને બહુ ખબર નથી, પણ લગભગ નહીં બોલાતો હોય પણ એ છે ભોજન મંત્ર અત્યારે આપણો. તો પછી બીજો આપણો દક્ષિણામૂર્તિ, ગ્રામ દક્ષિણામૂર્તિનો લોકભક્તિનો ધ્યાન મંત્ર. અને ત્રીજો એક આપણો બીજો ધ્યાન મંત્ર છે જેની થોડીક પંક્તિ અહીંયા ઉપર લખેલી છે. એ 3 શ્લોક હું આવતીકાલે તમને સમજાવીશ. આભાર.